પછી ગણેશ ચતુર્થી આવશે અને હિન્દુસ્તાનમાં ઘણી બધી જગ્યાએ ગણપતિ પધરાવવામાં આવશે, પરંતુ અફસોસની વાત એવી છે કે જે ગુજરાતની પરંપરા નહોતી એ પરંપરામાં આપણે પ્રવેશ કરી લીધો. એટલે કે ઘણા બધા લોકો મને ફોન કરીને વિસર્જનના મુહૂર્તો પણ પૂછે છે, જે વિસર્જનનું મુહૂર્ત આપણું નથી. ગણપતિએ કર્યું આપણું સર્જન, આપણે કર્યું તેમનું વિસર્જન. પાણીમાં ફેલાવું પ્રદૂષણ, સંસ્કારી પ્રજાનું અશક્ય પ્રદર્શન, દર વર્ષે થાય છે પુનરાવર્તન. હવે કરો આત્મમંથન, ક્યારે થશે ધર્મનું આગમન? કારણ કે દેવોનું કામ છે સ્થાપન એટલે કે સર્જન કરવાનું, અસુરોનું કામ છે વિસર્જન કરવાનું. એટલે હવનમાં હાડકા કોણ નાખે? રાક્ષસો નાખે, અસુરો નાખે. પણ એ કામ આપણે લઈ લીધું હોય એવું જ લાગે છે. અને જ્યારે ગણેશ વિસર્જન હોય છે ત્યારે જોઈએ છે કે એવા પાણીમાં આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ જેનું એક ચમચી પાણી પણ આપણે પી નથી શકતા, અને એવી જગ્યાએ આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ. આપણે નવરાત્રિએ આવીએ તો પહેલી નવરાત્રિએ આપણે માતાજીનું શું કરતા હતા? સ્થાપન. અને નોમના દિવસે આપણે શું કરતા હતા? ઉત્થાપન. વિસર્જન શબ્દ હિન્દુઓનો છે જ નહીં, અને વિસર્જન શબ્દ મનુષ્યનો પણ નથી. દેવોનું કામ છે સર્જન કરવું, અસુરનું કામ છે વિસર્જન કરવું, અને મનુષ્યનું કામ છે સ્થાપન અને ઉત્થાપન. પણ જો તમે આજે પૂજા કરો અને તમારા ઉપર મહાદેવ પ્રસન્ન થઈ જાય આજે, એટલે તમને એવા આશીર્વાદ આપે કે આજથી મારો દીકરો ગણેશજી તમારા ત્યાં સોનાની મૂર્તિ સ્વરૂપે રહેશે, પછી કોઈ વિસર્જન કરવા જાય? જો તમારા ત્યાં ગણપતિ સોનાના આવે, 5 તોલા સોનાના, એવા અમે આજથી તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારા ત્યાં 5 તોલા સોનાના ગણપતિ બિરાજમાન થાય. અને હવે જો તમે વિસર્જન કરવા જાઓ તો ગિરીશ કાકાને કહેતા જજો કે ક્યાં જાઓ છો, એટલે અમે લઈ આવીએ અને અમારી 2-3 મહિનાનો ખર્ચો ઘાસનો નીકળી જાય. પણ આપણે એવા ગણપતિનું વિસર્જન કરીએ છીએ જે પ્લાસ્ટર ઓફ પેરિસના છે, જે માટીના બનેલા છે. અને માટીના પણ વિસર્જન કરવા, આ કેનાલ ઉપર તમે જે કેનાલ ક્રોસ કરીને આવે ને, એ કેનાલમાં વિસર્જન 4-5 દિવસ ચાલશે. અને પછી જે વિસર્જન કરતા હોય ને, ગયા વર્ષે તો મેં ગાડી ઊભી રાખીને બધા વિસર્જન કરવા વાળાને કીધું આ ગણપતિ નળમાં તમારે ઘેર જ આવવાના છે. આ કે અંદર બનાવવાનું પાણી ફિલ્ટર થઈને જાસપુર ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી આપણે ઘેર જ આવે છે. તો આ કંકુ પણ તમારા ઘેર આવવાનું છે, અને આ તમે જે પણ બધું છાંટો છો એ પણ બધું તમારા ઘરે જ આવવાનું છે. તો શા માટે વિસર્જન કરો છો? પણ ખરેખર કેવું થયું કે ગાંડા એટલા વધી ગયા ને ડાયા ઇક્કે ચડી ગયા. ગાંડાની સંખ્યા વધી ગઈ. હવે તમે એવું કહો આવું ન કરાય કે તમને ખબર નથી પડતી, પણ તમે સરસ એક ગણપતિનું ચિત્ર હું તમને આજે વોટ્સઅપ પર મોકલી આપીશ, તમે એની પ્રિન્ટ આઉટ કરાવી દેજો. સરસ મોટું આપણે જે ગણપતિ દાદા છે. અને બીજી ખાસ વાત કરવાની હતી કે પૂર્ણ સ્વરૂપ લેવું. તમે એના મસ્તકથી લઈને ચરણ સુધી જોઈ શકો એવા સ્વરૂપ જ તમારે ઘરમાં રાખવું જોઈએ. કોઈ અડધું સ્વરૂપ ન રાખવું જોઈએ. કોઈ પેલા આર્ટિકલ તરીકે ઘણા, હવે ગણપતિ આર્ટિકલનો વિષય થઈ ગયો છે. આપણે જોઈએ કે ગણપતિને બુલેટ ઉપર બેસાડે, પોલીસવાળા બનાવે. કેટલા બધા પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આપણા ધર્મની આપણે જ મજાક કરી રહ્યા છે. તો તમે અહીંયા બેઠા છો તો તમે એક સંકલ્પ કરજો કે મનમોહક એક તાંબાની મૂર્તિ, પિત્તળની, પંચધાતુની, કાંસાની મૂર્તિ તમારા ઘેર પધરાવજો. ભલે 15-20-25 હજાર રૂપિયાની આવે, પણ જીવનમાં એક જ વખત લેવાની થશે. અને તમારા બાળકોને સંસ્કાર આપો કે ગણેશ ચતુર્થી સ્થાપનના દિવસે આપણે ગણેશજીનું સ્થાપન કરીએ, અને પછી 2 દિવસે, 5 દિવસે, 3 દિવસે, 9 દિવસે જેવી આપણી ભાવના હોય ત્યારે આપણે એનું ઉત્થાપન કરી લઈએ. પણ વિસર્જન ક્યારેય ન કરીએ. અને બીજી વાત કે સોસાયટીમાં પણ વિસર્જન થતું હોય તો ત્યાં ન જઈએ. કારણ કે જરૂર નથી કે બધા દારૂ પીતા હોય તો આપણે પીવા માટે, જોવા માટે જવું. આપણે વિરોધ કરવો, અને આ વિરોધ નથી કરતા, અને આપણા ધર્મગુરુ પણ વિરોધ કરતા નથી શીખવાડતા. એટલે આપણી આ પરિસ્થિતિ છે. તમે અત્યારે જે પણ વાપરી રહ્યા છો એનું જલ બધું ઓર્ગેનિક ખેતીમાં જશે, અને કોઈ ગટરમાં ઢોળવામાં નથી આવતું. આ પંચગવ્યમાંથી આપણે એક કલ્ચરલ બેક્ટેરિયા બનાવીએ છીએ જે ગાયનું ઘાસ પાછળ છે એમાં જાય છે, એમાંથી ઘાસ ઉગશે, એ ગાય ખાશે. એટલે આખું રિસાયકલિંગ થઈ ગયું. એટલે એમાં કોઈ જાતનો આપણે વેસ્ટેજ નથી કરતા. એ તમે ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે ગઈ શનિવારે મારે ઇન્ડિયા ઉતરવાનું થયું અને વાતાવરણ એકદમ વરસાદવાળું હતું. આપણી અંતિમ નામની કોર ટીમ ચિંતા કરતી હતી